આજના તાજા અને મુખ્ય સમાચાર. બોટાદ સોશિયલ મીડિયાની નજીવી બાબતમાં ખૂની ખેલ, સમાધાન કરવા ગયેલા યુવકનું મોત. બોટાદમાં સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાના નજીવા વિવાદમાં સમાધાન કરવા ગયેલા 3 યુવકો પર 5 શખ્સોએ છરી વડે હુમલો કર્યો, જેમાં યુવકનું મોત થયું. બોટાદ શહેરમાંથી એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા જેવી સામાન્ય બાબતમાં રાત્રિના સમયે ભયાનક લોહિયાળ ખેલ ખેલાયો છે. મિત્રની મેટર પતાવવા અને સમાધાન કરાવવા વચ્ચે પડેલા 3 મિત્રો પર 5 શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક 18 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ બોટાદના પાળિયા રોડ પર રહેતા 18 વર્ષીય સત્યરાજ વલ્કુભાઈ બોરીચા અને તેમના મિત્રો સિદ્ધરાજ મહેશભાઈ માલાને કચ્છ ગામના શક્તિસિંહ દાયમા નામના યુવક સાથે મોબાઈલમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મામલે બબાલ થઈ હતી. આ નજીવા વિવાદનો અંત લાવવા અને સમાધાન કરવા માટે સત્યરાજ, હરપાલ અને અક્ષય પોતાની મોટરસાઇકલ લઈને બોટાદના કચ્છ રોડ પર આવેલા સરદાર એગ્રો પાસે પહોંચ્યા હતા. દરમિયાન ત્યાં મુખ્ય આરોપી શક્તિસિંહ દાયમા અને તેની પાછળ બાઇક પર બેઠેલા એક અજાણ્યા ઈસમ આવી પહોંચ્યો હતો. જ્યારે સમાધાનની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે અચાનક જ વાત વલળી ગઈ. વાતચીત દરમિયાન આરોપી શક્તિસિંહ સાથે આવેલા અજાણ્યા ઈસમે તીક્ષ્ણ છરી કાઢીને હરપાલભાઈના છરીના ભાગે હુલાવી દીધી હતી. આ હુમલો જોઈને વચ્ચે બચાવવા પડેલા અક્ષયભાઈ અને સત્યરાજભાઈ પર પણ આરોપીઓએ આડેધડ છરીના ઘા ઝીકી દીધા હતા. આટલું ઓછું હોય તેમ આ જ સમયે બીજી બાઇક પર અન્ય 3 અજાણ્યા શખ્સો ત્યાં ઘૂસી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલા 3 યુવકોને પકડી રાખી ઢેકાપાટુનો નિર્મમ માર માર્યો હતો. હુમલો કર્યા બાદ 5 આરોપીઓ અંધારામાં લાભ લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ કરીને હરપાલભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય ઈજાગ્રસ્ત યુવક અક્ષયભાઈની હાલત વધુ ગંભીર હોવાના કારણે તેમને વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ ચકચારી હત્યા કેસમાં બોટાદ ટાઉન પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મુખ્ય આરોપી શક્તિસિંહ દાયમા સહિત 5 અજાણ્યા શખ્સો સામે બીએનએસની કલમો 103, 109 હત્યાનો પ્રયાસ, જેપી એક્ટ હેઠળ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.